વડોદરા શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. દિવસે ને દિવસે આતંક વધી રહ્યો હોય તેવી ઘટનાઓ ફરી સામે આવી રહી છે. વડોદરા શહેરમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. જાંબુઆ બાયપાસ પાસે આવેલી દુકાનમાં મારામારીની ઘટના બની હતી. દુકાનમાં મારામારી બાદ હથિયારો સાથે આવેલા શખ્સોએ ફરી હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જાંબુઆ બાયપાસ નજીક આવેલી દુકાનમાં કેટલાક શખ્સોએ પહેલા મારામારી કરી અને ત્યારબાદ હથિયારો સાથે અન્ય લોકો સ્થળ ઉપર બોલાવી ફરી દુકાનો પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ ભારે હોબાળો મચાવતા વેપારી અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે. ઘટનાની જાણ 112ની ટીમને કરવામાં આવી હતી. જોકે સ્થાનિકોના આક્ષેપ મુજબ આરોપીઓની અટકાયત કર્યા વિના જ પોલીસ પરત ફરી હતી. ઘટનાને પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે સમગ્ર મામલે પોલીસ શું કાર્યવાહી કરે છે તેના ઉપર સૌ કોઈની નજર રહેશે.